नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित प्रकरण 11 मापन एम भाग 1। मित्रों, आज આપણે નવું ચેપ્ટર માપન ખૂબ જ ઉપયોગી છે। ધોરણ 9 અને 10 એમાં ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે માપન। મિત્રો, આ ચેપ્ટર એકદમ સરળ છે। માત્ર શું ધ્યાનમાં રાખવાનું કે આ ચેપ્ટરમાં આવતા દરેક સૂત્ર છે એ તમારે પાકા કરવા પડશે। एना पहला આપણે થોડું પૂર્વજ્ઞાન આપણે તપાસી લઈએ કે ભાઈ પરિમિતિ અને ક્ષેત્રફળ। तो मित्रों, તમે ધોરણ 6 અને 7 માં પરિમિતિ ક્ષેત્રફળ ભણી ગયેલા છો, બરાબર છે। तो परिमिति मात्र આપણે સમજી, પરિમિતિ કોને કહેવાય? તો આપણે આપેલું છે કે કોઈ પણ બંધ આકૃતિની કિનારીના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય। कोईपण बंध आकृति होय, कोईपण बंध आकृतिना किनारी, किनारी एटले जो आ चोरस है, आ लंबचोरस है, एनी फरते किनारी है, तो ई किनारीना मापने शुं कहेवाय? तो भाई आ केटलुं छे? मानो के आ 2 सेंटीमीटर होय, आ 3 होय, अथवा आ 2 सेंटीमीटर, आ बधे चोरस है, चारे बाजू माप समान होय। चोरस कोने कहेवाय? तो के चारे बाजू माप समान है। तो आ पण 2 सेंटीमीटर, आ पण 2 सेंटीमीटर, आ पण 2, आ पण 2 सेंटीमीटर, एटले बधी बाजू माप समान होय एने कहेवाय चोरस। एटले एनी फरती बाजू टूंकमां शुं कहेवाय के कोई पण बंध आकृति किनारी एटले फरती बाजूना मापनो सरवाळो करीने एने शुं कहेवाय? परिमिति। दाखला तरीके कोई मकान छे, ए मकानने आपणे प्लास्टर करवानुं होय तो मकाननी दिवालो, चारे बाजू दिवालने प्लास्टर करवानुं, तो ए शुं थयुं? परिमिति थई। પછી લગ્ન સમારોહનો મંડપ હોય, એ ચોરસ હોય કે લંબચોરસ હોય, એની ફરતે કિનારીને ઝૂલ બાંધે છે ને એને પણ શું કહેવાય મિત્રો? પરિમિતિ કહેવામાં આવે છે। ત્યાર પછી લંબચોરસ વસ્તુ હોય તો એની પણ ફરતી બાજુ, તો કે લંબાઈ છે મોટી હોય, પહોળાઈ છે એ નાની હોય, તો આનો આપણે સરવાળો કરીએ એટલે શું મળે? તો ફરતી બાજુનો સરવાળો એટલે પરિમિતિ। ત્યાર પછી વાત આવી ક્ષેત્રફળની, કે આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને, કે आ मानो कि चोरसनी आकृति है, आ लंबचोरसनी आकृति, आकृति वडे समतल, आ एक समतल कागळ है रोकायेली गई, तो कि आ जे चोरस आकृति है, चोरस कोई पण पदार्थ होय के कोई वस्तु होय, बराबर है, ए ज्यां मूकशो त्यां जग्या रोकशे, तो कि हाँ आटली जग्या एने शुं कहेवाय? एनी क्षेत्रफळ कहेवाय। टूंकमां अंदरनी खेतर होय तो खेतरनी अंदर तमारे कोई पण पाक लेवो छे, खेत क्यां वावशुं? तो कि आपणे खेतरनी अंदर वावशुं, तो ए शुं थयुं? आपणुं क्षेत्रफळ थयुं। तो कि अंदरनी जे वस्तु आपणे शोधવાની आवशे ए शुं आवशे? क्षेत्रफळ। એટલે શું કીધું વ્યાખ્યામાં? કે આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે। હવે મિત્રો, લંબચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિને આપણે સૂત્ર તારવી લે। ભાઈ સૂત્રો કઈ રીતે બનાવવા છે? તો લંબચોરસમાં તમને ખ્યાલ આવી ગઈ કે તો લંબાઈ અને પહોળાઈ હોય, બરાબર છે, અને આકૃતિમાં જો તો પહોળાઈ કરતાં લંબાઈ છે એ મોટી હોય। તો મિત્ર આને શું કહેવાય? તો આ તમારી લંબાઈ છે, તો આની સામે બાજુ આને પણ લંબાઈ કહેવાય, આને પહોળાઈ કહેવાય, આને પણ શું કહેવાય? પહોળાઈ। તો પરિમિતિ, પહેલા સૂત્ર છે પરિમિતિનું। પરિમિતિ કોને કહેવાય? તો કે ફરતી બાજુનો કિનારીનો સરવાળો કરવાનો। તો શું આપેલું જો? લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ આપેલો છે। એટલે કેટલી? 2 લંબાઈ છે, જો સામસામે બાજુ શું લંબાઈ આપેલી છે? 2 લંબાઈ છે, 2 શું આપેલી છે? પહોળાઈ છે। તો આનું સૂત્ર પરિમિતિ લઈએ તો મિત્રો આ રીતે સૂત્ર આવે, તો કે 2l વત્તા 2b, કારણ કે જો લંબાઈ 2 છે એટલે 2 લંબાઈ વત્તા 2 પહોળાઈ। હવે મિત્રો આનું સૂત્ર તો આપણે લખવાનું આ રીતે છે, તો આ બંનેમાંથી 2l અને 2b બંનેમાંથી કોમન શું નીકળે છે? કોમન એટલે સામાન્ય સરખા અક્ષર ક્યાં આવેલા છે? તો કે 2 2, તો એને લખજો 2 કૌંસમાં l પ્લસ b। આ આપણું સૂત્ર થઈ ગયું। લંબચોરસની પરિમિતિ સૂત્ર શું આવશે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। હવે આપણે લેવાનું છે ચોરસનું ક્ષેત્રફળ। ક્ષેત્રફળ એટલે અંદરની બાજુ, બરાબર છે। તો એમાં પણ જો લંબાઈ લંબાઈ પહોળાઈ પહોળાઈ, તો સૂત્ર શું આવશે? ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ બેન શું કરી દેવાનું? ગુણાકાર। તો સૂત્ર શું આવશે? l ગુણ્યા b, આ આવશે લંબચોરસ ક્ષેત્રફળનું સૂત્ર। ત્યારબાદ ચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ। ચોરસ છે ચારે બાજુ સમાન છે, બરાબર। હવે ચોરસની પરિમિતિ, તો આને પણ શું કહેવાય? જો આને પણ લંબાઈ કહેવાય, આને પણ લંબાઈ કહેવાય, આને પણ લંબાઈ કહેવાય, આને પણ લંબાઈ। ચોરસનો મતલબ ચારે બાજુ સરખી। દાખલા તરીકે રમવાનો પાસો હોય તો એ પણ સમાન હોય છે। તો આને ચોરસની પરિમિતિનું સૂત્ર તો કેટલા l છે? તો 1 2 3 4,
એલ વત્તા એલ એમ લખી શકો, પણ અહીંયા શોર્ટમાં લખવું હોય તો કેટલા એલ આપેલા છે? તો તમે કહેશો 1 2 3 4, તો શું આવશે? 4 ગુણ્યા એલ અથવા 4l પણ તમે લખી શકો છો, બરાબર? આ થયું પરિમિતિનું સૂત્ર. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? તો કે લંબચોરસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ આવ્યું હતું, તો કે આ બે બાજુનો ગુણાકાર કર્યો હતો આપણે, તો આ બે બાજુ શું આપેલું છે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ શું આવે? લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ. ત્યારબાદ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ તો ખ્યાલ આવી ગયો, તો કે ત્રિકોણ એટલે ત્રણેય બાજુનો પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ પહેલાં લઈએ તો ત્રણેય બાજુનો સરવાળો, એટલે એ બી સી ત્રણેય બાજુ શું કરી નાખવાનો? સરવાળો લેવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર છે મિત્રો? હવે ત્રિકોણનું ક્ષેત્રફળમાં જોઈએ તો કે આ કઈ બાજુ? આને બી કહેવાય. આ શું છે? એનો વેધ છે. શું છે આનો? વેધ. તો કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર, તો ત્રિકોણના કેટલા ભાગ પડ્યા? 2, બરાબર? એક જ ત્રિકોણના 2 સરખા ભાગ, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, બરાબર? અને આને આ રીતે લખી શકાય કે ભાઈ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ, પાયો ગુણ્યા પાયા પરનો વેધ, બરાબર છે? જો આ બી છે શું? તમારો બહીનો પાયો બની ગયો. શું બની ગયો? પાયો. તો બી લખો પાયામાં, અને એચ શું છે? વેધ છે. તો કે પાયો 1/2, 1/2 ગુણ્યા પાયા પરનો વેધ, અથવા આ પણ લખી શકો કે ભાઈ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ, ઓબ્લિક આમ પણ લખી શકો કે ભાઈ 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ, આમ પણ લખી શકો છો. પણ તમને મારા અંદર પણ આ યાદ રહેશે કે 1/2 ગુણ્યા આ પાયો છે અને પાયા પરનો વેધ એ છે. હવે મિત્રો વેધ કોને કહે એ જાણી લઈએ આપણે. હવે મિત્રો વેધ તો કે ત્રિકોણનું કોઈ પણ શિરોબિંદુ, એક આ શિરોબિંદુ હોય, ત્રિકોણ કેટલા? 3 શિરોબિંદુ હોય, તો કે અહીંયા એ બી અને સી મૂકી દો. તો આ શિરોબિંદુ, આ શિરોબિંદુ, આ ત્રિકોણનું કોઈ શિરોબિંદુ અને તેની સામેની બાજુ, જો ત્રિકોણનું આ આપણે શિરોબિંદુ લીધું, ત્રિકોણનું આ શિરોબિંદુ આપણે પસંદ કર્યું, એની સામેની બાજુ એટલે બી બની. ત્રિકોણનું કોઈ પણ શિરોબિંદુ અને તેમની સામેની બાજુ, એટલે આ જે સામેની બાજુ છે બી, બરાબર, ને જોડતો આ લંબ, આ કેવી બની ગયો? લંબ રેખાખંડ. ને શું કહેવાય? ત્રિકોણનો વેધ કહેવાય, બરાબર છે? સમજી ગયા કે ત્રિકોણનું કોઈ પણ શિરોબિંદુ અને તેની સામેની બાજુને જોડતા લંબ રેખાખંડને શું કહેવાય? વેધ કહેવામાં આવે છે. એટલે આ ત્રિકોણનું શિરોબિંદુ છે અને આ એની સામેની બાજુ છે, એ બેને જોડતો જો આ એચ બન્યો, શું કહેવાય? હાઇટ. એટલે એનો શું કે વેધ બની ગયેલો છે, બરાબર? ખ્યાલ આવી ગયો મિત્રો? ત્યારબાદ મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર આપણે લેવાનું છે. તો મિત્રો પહેલાં સમજીએ ભાઈ સમાંતર બાજુ એટલે શું? સમાંતર બાજુ આપણે ચેપ્ટર 3માં શીખી ગયા. સમાંતર બાજુ કોને કહેવાય? તો કે જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુ, દાખલા તરીકે આપણે અહીંયા મૂકી દઈએ મિત્રો, બરાબર છે? અહીંયા એ બી સી અને ડી, તો આ એ બી બાજુ અને સી ડી, બરાબર છે? એ બી રેખાખંડ, એ બી રેખાખંડ સી ડી, રેખાખંડ એ ડી, રેખાખંડ બીસી. એટલે વ્યાખ્યા શું કીધી કે જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની બંને જોડ, રેખાખંડ એ બી, રેખાખંડ સી ડી, આ બંને જોડ સમાંતર, સમાન અને સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર ચતુષ્કોણ કહેવામાં આવે છે. એ આપણે ક્યાં શીખી ગયા? તો ચેપ્ટર નંબર 3 શીખી ગયા કે જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની બંને જોડ, રેખાખંડ એ બી, રેખાખંડ સી ડી, એ બંને કેવી? સમાન અને સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર ચતુષ્કોણ કહેવામાં આવે છે, બરાબર છે? તો મિત્ર એનું સૂત્ર શું આવશે? તો ભાઈ સમાંતર ચતુષ્કોણનું સૂત્ર, તો કે આ જો આ ડી થી શું બન્યો? પાયો બન્યો, અને આને શું કહેવાય? વેધ કહેવાય. તો સમાંતર ચતુષ્કોણનું સૂત્ર શું આવશે? ખાસ ધ્યાન રાખજો, સૂત્ર આ વારંવાર પૂછાય છે. તો કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ, પાયો ગુણ્યા પાયા પરનો વેધ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? પાયો ગુણ્યા પાયા પરનો વેધ. મિત્રો ત્યારબાદ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળ તો આપણે ખ્યાલ જ છે, બરાબર છે? વર્તુળ આગળ આપણે શીખી ગયા છે, એનો વર્તુળનું ક્ષેત્રફળ આપણે ખબર છે, છતાં પણ આપણે જાણી લઈએ
કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર છે, તો આ ઓએ શું છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા કોને કહેવાય? તો કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. ત્રિજ્યા આપણે નામ રેડિયસ એટલે આર આપ્યું છે. તો વર્તુળના ક્ષેત્રફળ સૂત્ર શું આવશે? તો મિત્રો પાઈ આરનો સ્ક્વેર બરાબર છે, પાઈ આરનો સ્ક્વેર. હવે પાઈની કિંમત તમને પૂછે તો કઈ લેવાની? તો કે જો લગભગ ન આપી હોય તો 22ના છેદમાં શું લઈ લેવાની? 7 લેવાની. જો તમને રકમમાં આપેલી હોય ભાઈ પાઈ બરાબર તમે 3.14 લો તો જ તમારે આ કિંમત લેવી પડશે. ન કીધું હોય તો તમારે પાઈ બરાબર 22ના છેદમાં 7 લઈ લેવાની. આ જ કિંમત તમારે મોસ્ટ મૂકવાની થશે. પણ ક્યારેક પૂછે કે ભાઈ રકમમાં પાઈ બરાબર 3.14 લો તો આ કિંમત લેવી પડે. વર્તુળના ક્ષેત્રફળ સૂત્ર પાઈ આરનો સ્ક્વેર. મિત્રો સૂત્ર એકવાર લખીને પાકા કરજો, મારી રિક્વેસ્ટ છે, તો જ તમને ચેપ્ટર ખબર પડશે. બરાબર છે. ત્યારબાદ મિત્રો સમલંબ ચતુષ્કોણ ક્ષેત્રફળ, આ પણ આપણે ધોરણ 8ની અંદર ચેપ્ટર 3માં શીખી ગયા છે. ભાઈ સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે મિત્ર કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડ, દાખલા તરીકે આ રેખાખંડ એ બી રેખાખંડ સીડી, આ બે કેવી છે? સમાંતર છે. કેવી છે? બંને સમાંતર છે. કે જે આ ચતુષ્કોણ એ બી સીડી આપેલો છે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. સમલંબ ચતુષ્કોણ ક્ષેત્ર સૂત્ર શું આવે મિત્રો? ખાસ ધ્યાન રાખજો કે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર બરાબર તો કે 1/2 ગુણ્યા આ બે બાજુ કેવી છે? રેખાખંડ એ બી અને સીડી કેવી છે? સમાંતર છે. એટલે બે સમાંતર બાજુનો સરવાળો, અથવા અહીં લખી નાખાય સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા આને શું કહેવાય? લંબ અંતર. શું કહેવાય? લંબ અંતર. યાદ રહેશે મિત્રો. સમલંબ ચતુષ્કોણ કે જે ચતુષ્કોણ સામસામેની બાજુની ફક્ત એક જ હોય એને સમલંબ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? તો કે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુ એટલે સીડી અને એ બી કેવી? સમાંતર. એટલે આ બે બાજુનો શું કરી નાખવાનો આપણે? સરવાળો. બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. ખાસ ધ્યાન રાખજો મિત્રો. લાસ્ટ સમબાજુ ચતુષ્કોણ. મિત્રો સમબાજુ, જો ચતુષ્કોણ એબીસીડી છે કેવો છે? સમબાજુ બતાવે. તો ભાઈ સમબાજુ કોને કહેવાય? તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુ, આ એ બી, આ બીસી, આ સીડી અને એડી, આ ચારે બાજુ એટલે રેખાખંડ એ બી, રેખાખંડ બીસી, રેખાખંડ સીડી, રેખાખંડ એડી, આ ચારે બાજુ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુનો માપ સમાન હોય તે ચતુષ્કોણને કેવો કહેવાય? સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. અને મિત્રો જો ચતુષ્કોણ એબીસીડી આપેલો છે કેવો છે? સમબાજુ. એમાં એસી શું છે? તો ભાઈ રેખાખંડ એસી છે ને વિકર્ણ છે. શું છે મિત્રો? વિકર્ણ. રેખાખંડ બીડી શું છે? તો બીડી પણ શું છે? એ વિકર્ણ છે. એટલે આમાં સૂત્ર તમને ખ્યાલ આવી ગયો હશે. તો સૂત્ર શું આવશે? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ 1/2 ગુણ્યા સૂત્ર શું આવશે મિત્રો? તો ભાઈ 1/2 ગુણ્યા બે વિકર્ણોના માપનો ગુણાકાર. આ સૂત્ર આપણું આવશે મિત્ર. બરાબર છે. ખ્યાલ આવી ગયો તમને કે ભાઈ આ કેવો છે? સમબાજુ છે. બરાબર. કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન હોય તેને કહેવાય સમબાજુ ચતુષ્કોણ. આના ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણો ક્યાં ક્યાં? રેખાખંડ એસી અને રેખાખંડ બીડી, આ એના વિકર્ણો થયા. તો સૂત્ર શું આવ્યું? તો 1/2 ગુણ્યા બે વિકર્ણોના માપનો ગુણાકાર. મિત્રો આમાં એક વસ્તુ યાદ રાખવા એ છે કે જરા રકમ વાંચશો ને, સ્વાધ્યાયની અંદર તમે રકમ વાંચશો એટલે સીધો જ તમને અમુક ટકા એટલે 75% ક્યુ સૂત્ર આવશે ને તમને ખ્યાલ આવી જશે. એટલે પ્લીઝ
સૂત્ર એકવાર લખી